ફેમિલી, જય માતાજી, જય રામાબેન, જય શ્રી રામ. તો કેમ છો બધા મજામાં ને? તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. હવેમાં છે ને સવારના 10:30 વાગ્યા છે અને ઘણું બધું કામ થઈ ગયું છે. અને રુદુને છે ને મંચુરિયન ખાવું છે. કા રુદુ, શું ખાવું તારે? જો એવું ગયો જો. તો છે ને મંચુરિયન બનાવવાનું છે ને, તો જો મેં કોબી, ગાજર ને ધાણા બધું લઈ લીધું છે. થોડા શાકભાજીવાળા ભાઈ એવા ને બધું લઈ લીધું. અને સોસ ને એવું તો બધું જો મેં મેંદાડાથી મગાવી લીધું હતું. બધું પપ્પાને કીધું, મેંદડા ગયા હતા ને લઈ આવ્યા હતા. જો મંચુરિયન બનાવવાનો બધો સામાન આવી ગયો છે. આ ટમેટો કેચઅપ છે અને આ સોયા સોસ છે અને ચીલી સોસ નથી નાખો, કારણ કે રુદુને ખાવું હોય એટલે તીખું ખાઈને મરચાં અને ચીલી સોસ નથી નાખવો એટલે તીખું ન બને. તો હવે છે ને હું પહેલાં ફટાફટ કોબી સુધારી નાખું. ઝીણી ઝીણી ક્રશ કરવાની છે કોબી, ધાણા અને ગાજરને બધું સુધારીને હરખું વ્યવસ્થિત કરી લઉં બધું. તો તમે વિડીયોમાં બધા આગળ કન્ટિન્યુ બના રહેજો. તો જો મેં કોબી, ગાજર ને ડુંગળી બધું ઝીણું ઝીણું ખમણીમાં કરી નાખ્યું છે ક્રશ. અને આમાં જો આમાં કાઢી લીધું છે આવા વઘાર કરવા હાટું. અને હવે મેં મીઠું નાખી દીધું છે ને હવે જો મેંદાનો લોટ આમાં નાખવાનો છે. જોઈ પ્રમાણે મેંદાનો લોટ નાખી અને ગોલી વારી લઉં અને પછી ગોલીને તરી નાખું. અને પછી લીલી ડુંગળી વઘારમાં નાખવાની છે. તો એ બધું હમણાં આવે છે ને 11 વાગે કીધું છે, આવશે ને એટલે ડુંગળી લેતા આવશે. ત્યાં સુધીમાં હું ગોલી વારીને ગોલી તરી નાખું. તો જુઓ છે ને ગોલી વરી ગઈ છે અને અહીંયા તરાવા માંડી છે ને આ તો પાકી ગઈ છે. જુઓ મસ્ત મજાની ગોલી બની ગઈ છે એકદમ. જુઓ પાકી ગઈ છે અસલની. તો હવે છે ને બધી ગોલી આવી રીતે તરી નાખું. ગોલી થઈ છે એકદમ પોચી, મસ્ત પછી રૂ જેવી થઈ છે. જો હાવ પોચી થઈ છે. જો આમ કરું છું જો. હવે એટલી તરવાની રહેશે તો એટલી તરી નાખું. અને મંચુરિયનનો વઘાર છે ને જમવા ટાણે કરવો છે એટલે છે ને ગરમ ગરમ ખાવાની મજા આવે. ઠરી જાય પછી ન ભાવે એટલે કરીને રાખી દઉં એટલે ખાલી બસ વઘાર જ કરવાનો રહે. જો એક ઘણો છે એ કરી નાખું. મેં છે ને થોડુંક બનાવ્યું છે, કારણ કે હમણાં કેટલા ટાઈમથી બનાવ્યું નથી એટલે થોડુંક બનાવું. મેં કીધું પહેલાં કેવું બને કેવું નહીં, પછી બીજી વાર બનાવીને એટલે મેં જાજુ બનાવીશ. હમણાં કેટલા ટાઈમથી મેં મંચુરિયન બનાવ્યું જ નથી. ખાવાનું મન થાય ત્યારે લઈ આવે બહારથી અને જ કેટલા ટાઈમ પછી મેં કીધું ઘેરે બનાવીએ. જો હવે આ છેલ્લો ઘણો તરાઈ જાય ને અને પછી છે ને ગુવારનું શાક બનાવવાનું છે, રોટલી બનાવવાની છે, રોટલા બનાવવાના છે બપોરની રસોઈમાં. એટલે પહેલાં એટલું કરી નાખું ને પછી ગુવારનું શાક બનાવી નાખું, રોટલી કરી નાખું, રોટલા કરી નાખું, પછી છેલ્લે મંચુરિયનનો વઘાર આપણે કરવાનો છે. અને અહીંયા રુદુ છે જો ફુગાની દુકાન ખોલીને બેઠો છે. જો હા જાદુ કરે જાદુ. જો ફુગા હાથમાં ચોટી ગયો. જો રુદુ તું કરતો તારાથી થાય? મૂકી દે, મૂકી દે, મૂકી દે એટલે તારે પડી જાય છે મારે. હા નહીં પડી ગયો, પડી ગયો. પપ્પાના હાથમાં ચોટી ગયો. જો તો રુદુ મારે ચોટી ગયો. જો પકડો નથી. જો અહીંયા પૂગી ગયો. જો રુદુ આમ જો જો કર નહીં તાર થાય તો કર લે. જો દાદા હાથમાં ચોટી ગયો. જો રુદુ નથી થતું, રુદુ કે મારે નથી થતું. હાલો ડુંગળી આવી ગઈ. મંચુરિયનમાં છે ને લીલા પાન વાળી મજા આવે નાખીને. તો જો લીલી ડુંગળી આવી ગઈ છે આપણી. હવે વઘારમાં નાખવાની છે. જો આમાં નાખી દઈ સુધારીને અને પછી વઘાર કરી. તો જો રસોઈ બની ગઈ છે. એક રોટલો પાકી ગયો છે ને એક અહીંયા ચડે છે હજી. અને જો સલાડમાં તો જો કેરી સુધારી છે, ખાખડી અને રોટલી બની ગઈ છે. અને આમાં ગુવારનું શાક છે ને આપણું મંચુરિયન જો મસ્ત મજાનું બની ગયું છે, ગ્રેવીવાળું મંચુરિયન. જો મેં છે ને ગ્રેવીવાળું બનાવ્યું છે. જો સુગંધ આવે છે એક નંબર આમાંથી. તો હાલો છે ને હવે એક રોટલો ચડી જાય પછી બધા જમવા બેસી જાય. રુદુ તને મંચુરિયન ભાવે ને? તારે હાટું મંચુરિયન બનાવ્યું? હા તને મંચુરિયન બહુ ભાવે ને? તારે હાટું મંચુરિયન બનાવ્યું. હો તો હાલો તમારે પણ બધાને મંચુરિયન ખાવું હોય તો આવી જાવ. તમારું પણ સ્વાગત છે મંચુરિયન ખાવું હોય તો. અને
અને અમારા ઋતુભાઈને છે ને મસ્તી ચડી છે, મસ્તી કા ઋતુ નથી બતાવું. બધું તોફાન કરે છે. જો હંતાઈ ગયો, જો એ ડોકા છે ને. અટાણે વાગી ગયા છે 5:30 ઉપર પછીના. અને ઋતુભાઈ ભડા ઘડી મસ્તી કરતા હતા ઋતુભાઈ. જો બાકી તો મને છે ને ગલુડી હતા ને એટલે ઘડી થઈને અહીંયા બારી આમ કરીને જોવાની ટેવ હતી. તો હવે આમ જોઉં તો જો વાળો હાવ સૂનો લાગે. જો ગલુડિયા વયા ગયા ને એટલે જો હાવ સૂનો થઈ ગયો વાળો. કારું તું ક્યાં ગલુડિયા વયા ગયા ને? હે ગલુડિયા વયા ગયા કા? ક્યાં ગયા તું ગલુડિયા? તો એ તો મંચુરિયન બનાવ્યું હતું. તો વાસણ જો કેટલા થયા હતા વાસણ ગોઠવવાના બાકી છે. અને એક આ ત્રોફો છે ને ઋતુ ધરાડ કે મારે પીવો જ છે. પીવો છે 2 ત્રોફા ઉતાર્યા હતા. એમાં એક જ એમનો પડ્યો છે હજી છે ને મોરો છે. અટાણે ચા ન હોય તો રોટે દીધો તે પીતો નહીં. જો રોટે છે ને ચા દીધો ને તો પીતો નતો. મારે નથી પીવો. અટાણે ચા નથી તો ચા પીવો હોય. આવી બધી રાયડું નાખે છોકરાઓ. જો આ ગાંડો અમારા આ ગાંડો આવી રાયડું નાખે. જો એને ખીચ તો જો સારું મને પૂરી દે. પૂરી નો જાય આકડી બાયડાથી સ્ટોપર મારી દીધી એટલી ખીચ છે ઋતુની. એ ખોલ ઋતુ ખોલ. સ્ટોપર મારી દીધું. જો હાચે મારી દીધું. ખોલ હું અહીંથી ઠેકડો મારી જાય. ખોલી કેવો છે બંધ કરીને વયો ગયો. હાલો તો ટાણે છે ને હાઈના 6:30 વાગી ગયા છે. રસોઈ બનાવવાની છે. તો 6:30 નો મોરનો બોલે છે અને જો રસોઈ બનાવવાની છે. તો આજ તો કાંઈ ઉપાધિ છે નહીં શાકભાજીની, કારણ કે સવારે શાકભાજી ઘણું બધું લીધું હતું. એટલે વટાણે છે ને ભીંડાનું શાક બનાવવાનું છે. તો મેં કીધું રસોઈ બનાવી નાખું. પણ એની પહેલાં મેં કીધું વિડીયોને પૂરો કરી દઉં. અને આજનો વિડીયો બસ એટલો જ. અને તમને જો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. મળશું કાલે નવા વિડીયો સાથે. તો આવજો અને કહેજો કોમેન્ટમાં કે તમને આ વિડીયો કેવો લાગ્યો. આવજો. જય માતાજી.